આ તરફ ભરૂચની શ્રી કેજે પોલિટેકનિક કોલેજમાં પણ વિવાદ સર્જાયો છે। 107 વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવા દેતા વિવાદ વકર્યો। ઓછી હાજરીના લીધે પરીક્ષામાં બેસવા નથી દેવાયા। વિદ્યાર્થીની બાહેધરી બાદ પણ કોલેજ સંચાલકો માન્યા છે। બાહેધરી બાદ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે। એકસો 80 વિદ્યાર્થીઓમાંથી 107 વિદ્યાર્થીઓને મિડની પરીક્ષાની અંદર રોકવામાં આવેલા હતા। કારણ પૂછવામાં આવ્યું હતું તો હાજરીનું હતું। આટલી મોટી સંખ્યાની અંદર જો હાજરી માટે વિદ્યાર્થીઓ બાકી રહી જાય તો ક્યાંક ને ક્યાંક પ્રોફેસરો અને કોલેજ સંચાલકોની અંદર વિદ્યાર્થીઓ માટે એવું વાતાવરણ ઊભું નથી કર્યું, કાં તો ક્યાંક ને ક્યાંક સંભવ્ય નથી। આ વિદ્યાર્થીઓને પોતાની હાજરી પત્રક દર મહિને જાહેર કરવાનું તે પણ કર્યું નથી ને જાણ પણ કરવામાં નથી આવી। આ માટે આચાર્યશ્રીને રજૂઆત કરવામાં આવી હતી। તે આચાર્યશ્રીએ આ બાબતે સંલગ્ન આપી અને વિદ્યાર્થીઓના હિતની અંદર નિર્ણય લઈ 107 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે એવી બાહેધરી આપી છે। જીટીયુના નિયમ અનુસાર વિદ્યાર્થીઓએ પોતાના સત્રમાં 75% હાજરી કરવાની થાય છે તો પરીક્ષામાં બેસવા માટે લાયક હોય છે થાય એવો જીટીયુનો નિયમ છે સર્ક્યુલર। અને એનામાં અનુસંધાને અમારે દરેક પરીક્ષા પહેલા અમે દરેક હાજરી લેતા હોઈએ છીએ અને જોઈએ ગણતરી કરીએ કે ભાઈ 75% હાજરી થાય, પણ જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એ બધાની હાજરી 75% કરતા ઓછી અને ઘણી જ ઓછી હતી, એટલે પ્રશ્ન ઉભો થયો હતો। પરંતુ હાલના તબક્કે પ્રશ્ન એમની બાહેધરી કે હવે પછી એમની હાજરી નિયમિત થાય અને 75% થઈ જશે એ હિસાબે બાહેધરી લઈને એમને પરીક્ષામાં બેસવા માટે મંજૂરી આપેલ છે।